श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ। એમાં હવે 17મો શ્લોક આવ્યા છીએ। રહસી સંવિદાં રોચયોદય પ્રહસિતાનनं પ્રેમ વીક્ષણ બૃહદુરસ્ત્રિયો વીક્ષધામતે મુહૂર્તિ સ્પૃહા મુહ્યતે મન। હે કૃષ્ણ, તમારી રહસ્યમય વાતચીત, તમારા હૃદયમાંથી પ્રગટ થતી ભાવનાઓ, તમારું આકર્ષક હાસ્ય, તમારો પ્રેમભર્યો દૃષ્ટિપાત અને લક્ષ્મીજીનું આશ્રય સ્થાન, એવું સુંદર તમારું વક્ષસ્થળ, આ બધું અમારા મનને મોહ પમાડે છે અને એનો વારંવાર અનુભવ કરવાની, જોવાની મનમાં સ્પૃહા ઉત્પન્ન કરે છે। મુહૂર્તિ સ્પૃહા, અતિ સ્પૃહા ઉત્પન્ન કરે છે। શ્યામ સુંદરનું સ્વરૂપ વારંવાર દર્શન કરવા માટેની મનમાં અત્યંત સ્પૃહા ઉત્પન્ન કરે છે। એમ કહેતા કહેતા આ શ્લોકમાં શ્રી કૃષ્ણના સ્વરૂપ માધુર્યને અત્યંત સ્પૃહા પ્રેરક કહે છે અને મિહતે મન, મનને મોહ પમાડે છે એવો નિર્દેશ કરતા શ્રી કૃષ્ણના મનમોહન નામની પ્રતિષ્ઠા કરે છે। શા માટે શ્રી કૃષ્ણ મનમોહન છે? તો સામાન્ય રીતે કામદેવ મનમોહક શક્તિ ધરાવનાર તરીકે સંસારમાં પ્રસિદ્ધ છે, પરંતુ કામદેવનો એ મોહક ગુણ માદક છે, ઉત્તેજક છે, મનને વ્યથિત કરનારો છે। વાસના તૃપ્તિ સુધી જ એનો મોહક અસર હોય છે, પછી એ ખંડિત થાય છે અને એ વિકાર પ્રેરક માટે જ કામદેવની મોહક શક્તિ દુઃખરૂપ છે, વિનાશ પ્રેરક છે। કામદેવની મોહક શક્તિ સંસારવર્ધક છે, માનવીય શક્તિનો હ્રાસ કરનાર છે, સાંસારિક પ્રલોભનો ઉપર અંકુશ રાખવામાં અશક્ત હોય છે, જ્યારે શ્રી કૃષ્ણની મોહકતા એટલે સંસાર ઉપર અંકુશ રાખનારું સામર્થ્ય, માનવીય શક્તિમાં દિવ્યત્વનો આવિર્ભાવ કરનારું મહાન પ્રેરણા તત્વ, તમામ પ્રકારના તાપ સંતાપમાં શાંતિ આપનારું શામક બળ અને જીવનમાં આનંદની અખંડ ધારા વહાયા કરતું અપ્રતિમ અદ્ભુત ઓજસ। શ્યામ સુંદરના એ મનમોહન સ્વરૂપમાંથી સદાય અને સતત વહ્યા કરતા 5 આનંદ પ્રવાહોમાં જાણે ડૂબકી મારતી હોય તેમ ગોપીઓમાં અહીં સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણના 5 આનંદદાયી પંચમાધુર્ય સ્ત્રવતા અંગોની ઉપાસના કરે છે। સ્મરણ દ્વારા શ્યામ સુંદરને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે। ગોપીઓ શ્યામ સુંદરને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે। તમારી સાથેના રહસ્યમય સંવાદ યાદ કરતા મન મોહ પામી જાય છે। સંસારમાં સામાન્ય વાતચીતના પ્રસંગોમાં પણ કેટલીક વ્યક્તિઓની વાણી આક્રમક હોય છે, કોઈ ગૂઢાર્થમય વાત કરે છે તો કોઈ વ્યંગ્યાત્મક વાણીમાં, જ્યારે કેટલીક વ્યક્તિઓને અર્થહીન અને લાંબી વાત કરવાની ટેવ હોય છે, પરંતુ આવી વાતચીત કંટાળાજનક લાગે છે, સત્વ ફોતરા જેવી લાગે છે, એનાથી માનવી અપ્રિય થઈ પડે છે। માટે વ્યંગ્યાત્મક સદાય સુખકર નથી હોતી। સમય, સંજોગો અને સ્થળનો ખ્યાલ રાખ્યા વિનાનું કટાક્ષ વાતચીત કરનાર મન બંને પક્ષને દુઃખકર હોય છે। ગૂઢાર્થવાળી વાણી અજ્ઞાની ન સમજી શકે એવા માનવીઓ માટે અર્થહીન હેતુનાશક થાય છે। સમય, સંજોગો અને સ્થળની જરૂરિયાત પ્રમાણે વ્યંગ અગર ગૂઢાર્થમાં સરળ છતાં નિર્દોષ વાણીનો ઉપયોગ સુખકર હેતુ સાધક થઈ પડે છે। જ્યારે કલ્યાણ ભાવ હોય ત્યારે વાતચીત આનંદપ્રદ થાય છે, વાણી રહસ્યમય ગણાય છે। મહાત્માનો, સંતોનો આદેશ સૂત્રાત્મક વાણીમાં અપાતો, આવા સૂત્રોમાં ખૂબ ઊંડું રહસ્ય છુપાયેલું હોય છે અને એવા સૂત્રાત્મક આદેશ ઉપદેશમાંથી દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને અનુકૂળ રહસ્ય શોધી કાઢતી હોય છે। ગોપીઓ કહે છે કે જ્યારે જ્યારે મનમોહન સાથે વાતચીતના પ્રસંગો મળ્યા છે, ત્યારે ત્યારે શ્રી કૃષ્ણના મુખમાંથી સરી પડેલી વાણી, સંવાદો રહસ્યમય જ હોય છે। અરે રહસ્ય સંવેદન, કઈ રહસ્ય છુપાયેલું ન હોય
રહસ્યમય ન હોય એવી વાત કદી સાંભળી જ નથી. સંવિદમ એટલે શ્રીમુખમાંથી નીકળતો એક એક શબ્દ પણ રહસ્યમય જ હોય છે. આવી રહસ્યસભર વાતચીત યાદ આવે છે ત્યારે મન મોહ પામી જાય છે. વાતચીતના પ્રસંગોમાં તમારા હલનચલન અને હાવભાવ દ્વારા વ્યક્ત થતા તમારા ભાવોથી અમે એટલું તો સમજી શક્યા કે તમારું હૃદય પ્રેમપૂર્ણ છે. અમે એકલા જ તમારા તરફ પ્રેમ રાખીએ છીએ એવું નથી, પરંતુ તમે પણ અમારા તરફ પ્રેમ રાખો જ છો. શ્રી કૃષ્ણને ગોપીઓ એમ કહે છે કે અમે તો તમને પ્રેમ કરીએ જ છીએ, પણ તમે પણ અમારી સાથે પ્રેમ રાખો છો એ અમને ખબર છે. તમને અમારા પ્રત્યે અણગમો નહીં પણ આકર્ષણ છે. આપણા બંને પક્ષે પ્રેમ અને માત્ર પ્રેમ જ છે. તમારું વર્તન પણ અમારી સાથેનું એવું જ હતું. તમારું હૃદય પણ પ્રેમસભર જ છે. આજે તમે આવી રાત્રિએ અમને છોડીને ગયા છો એ શું પ્રેમનો નવો પાઠ છે કે પ્રેમસભર હૃદયમાં કોઈ સ્થળે થોડુંક નવું તત્વ અણગમો ભરાઈ ગયો છે? નાના, આવા કશાને સ્થાન જ નથી, કારણ તે ઈચ્છોયો દય. તમારું હૃદય તો પ્રેમસભર ભાવનાથી ભરેલું છે અને આ તમારા હૃદય ભાવોને યાદ કરીએ છીએ ત્યારે મોહ્યતે મન, અમારું મન ખરેખર મોહ પામી જાય છે. તે પ્રહસિતાનંદ મોહ્યતે મન, તમારું પ્રહસન અમારા મનને મુગ્ધ કરે છે. હે મનમોહન, નંદ, યશોદા અને બીજા વૃદ્ધ ગોપો સાથે વાતચીતના પ્રસંગે તમારા મુખ ઉપરનું હાસ્ય, બાળ ગોપાળ મિત્રો સાથેનું ક્રીડા સમયનું હાસ્ય, ગાયો ચરાવવાના સમયે પ્રાણીઓ ઉપરનું હાસ્ય, ગેલ કરતું હાસ્ય, વ્રજવાસીના દુઃખો દૂર કરતાં કરતાં પૂતના, અઘાસુર, બકાસુર વગેરેના નિગ્રહ સમયે, કાલીનાગના મસ્તક પરના નૃત્ય સમયે, ગોવર્ધન ધારણ જેવા ગંભીર પ્રસંગે પણ તમારા શ્રીમુખને શોભા આપતું હાસ્ય, આવા બધા જુદા જુદા પ્રસંગે, સ્થળે અને સંજોગોમાં તમારા હાસ્ય વૈવિધ્યને અમે નિહાળ્યું છે. વળી વાદન પ્રસંગે મૂક છટાને બોધ ઓપ આપતું તમારું હાસ્ય એ અદ્ભુત છે. મનમોહન, તમારા હાસ્યના પ્રકારો અનેક છે. સમય સંજોગોને ઉચિત એ જોકે સામાન્ય હાસ્ય જ હોય છે, છતાંય એ આનંદ આપનારું પ્રહસિત બની જાય છે અને એનું સ્મરણ અમારા મનને મોહ પમાડી દે છે. તે પ્રેમ વીક્ષણ મોહ્યતે મનઃ, તમારો એ પ્રેમભર્યો દ્રષ્ટિપાત અમારા મનને મુગ્ધ કરી દે છે. હે મનમોહન, દ્રષ્ટિમાં પ્રેમ તો ઘણા બતાવે છે, પરંતુ એ વેધક હોય છે, પ્રેરક નથી હોતો. સંસારી દ્રષ્ટિમાં સ્વાર્થ અને વિકાર જ પ્રેમ રૂપે દેખાય છે. એમાંથી દ્વેષ, દુઃખ અને સંતાપ જ પ્રગટે છે. અને શ્યામ, તમારી દ્રષ્ટિમાં તો માત્ર પ્રેમ જ ભર્યો છે. એમાંથી કલ્યાણ જ નીપજે છે. એ તો અમારો અનુભવ છે. મનમોહન, આજે છુપાઈ ગયા છો ત્યારે અમારો એ આનંદજનક પ્રેમ ભર્યો દ્રષ્ટિપાત યાદ આવે છે. નજર સામે તરવર્યા કરે છે અને મનને મોહ પમાડે છે. લક્ષ્મીનું નિવાસસ્થાન તમારું વિશાળ વક્ષ જોઈને મન મોહ પમાડે છે. છાતી વિશાળ તો ઘણાને હોય છે, પરંતુ એ સુંદર અને આકર્ષક તો ત્યારે લાગે જો મુખ ઘાટેલું અને સુંદર હોય, આંખો ચપળ હોય, ડોક ગરદન ગૌરવશીલ હોય, કમર સપ્રમાણ હોય, પગ સીધા હોય, ચાલ છટાદાર હોય, બાહુ આજાન એટલે લાંબા હોય. કોઈ પણ પુરુષની આ લક્ષણો સહિતની વિશાળ છાતી ગમે તે પુરુષ અને સ્ત્રીને માટે આકર્ષક હોય છે. યોદ્ધાઓની પસંદગીમાં પણ આ લક્ષણો જોવામાં આવે છે. શ્રી કૃષ્ણના વિશાળ વક્ષ છાતીની વિશિષ્ટતા એ છે કે શ્રી કૃષ્ણના અંગે અંગમાં રહસ્ય લીલા સંવાદિતા છે. અંગ અંગમાં ઉલ્લાસિત હાસ્યની ઉલ્લાસિતા છે. અંગ અંગમાં પ્રેમ ભર્યા દ્રષ્ટિપાતનો પ્રેરણાદાયિતા છે. અંગ અંગમાં જાણે ભાવનાની સભરતા છે. માટે તો લક્ષ્મીજીએ પોતાની સ્વાભાવિક ચંચલતા છોડી, ચંદ્રની વક્રતા છોડી, ઐશ્વર્યનો ઘમંડ છોડ્યો અને વિષની સહારકતા અને અમૃતની માદકતા છોડી અને પોતાની શોભા સૌંદર્ય પોતાને ઓછું લાગ્યું હોય તેમ ભગવાનના વક્ષમાં સ્થાન પામીને સ્વભાવયુક્ત લક્ષ્મીજી બન્યા. મનમોહન,
રસ સંવિદમ ઈચ્છોદયમ પ્રભાસિતાન પ્રેમ વીક્ષણમથી સર્વાંગ શોભાયુક્ત લક્ષ્મીજીનું નિવાસસ્થાન, સૌંદર્ય અને માધુર્યથી યુક્ત એવું આપણું વિશાળ વક્ષસ્થળ અત્યારે તમે પ્રત્યક્ષ નથી, જાણે નજર સામે તરવર્યા કરે છે અને મનને મોહ પમાડે છે. એટલું જ નહીં, પણ તે મુહૂર્તની સ્પૃહા, તમારું આ સ્વરૂપ વારંવાર દર્શનની સ્પૃહા ઉત્પન્ન કરે છે. કામ, લોભ, તૃષ્ણા અને સ્પૃહાનો ક્રમ પણ સમજવા જેવો છે. આપણી પાસે ન હોય તેવી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા તે કામના હોય છે. લોભ, જે વસ્તુ આપણી પાસે છે તેનાથી સંતોષ થતાં વધુ મેળવવાની ઈચ્છા તે લોભ છે. તૃષ્ણા, આપણી પાસે તો બધું જ છે પરંતુ તેથી સંતોષ નથી, એથી વધુ જોઈએ છે, તે પણ મળે છે તો પણ સંતોષ થતો નથી, તે તૃષ્ણા છે. સ્પૃહા, આપણી પાસે અમુક વસ્તુ છે, એથી વધારે આવે પણ છે, ભવિષ્યમાં આવવાની પણ છે, પરંતુ કંઈ પણ પ્રાપ્ત થયેલું છે તેમાં સહેજ પણ ઘટાડવું ન થાય એવી જે ઈચ્છા થાય તેનું નામ સ્પૃહા છે. ગોપીઓ કહે છે, મનમોહન, રહસ્ય સંવિદમ ઈચ્છોયોદયમ, તમારી સાથેની રહસ્યપૂર્ણ વાતચીત પ્રસંગે વ્યક્ત થતી ભાવનાઓથી એમ સમજી શક્યા કે તમારું હૃદય અમારા માટે પ્રેમપૂર્ણ છે. પ્રહસિતાનમ પ્રેમ વીક્ષણમ, હાસ્યસભર ગુરુનો પ્રેમ ભર્યો દ્રષ્ટિપાત અને તે લક્ષ્મીજીનું નિવાસસ્થાન, શોભ માધુર્યનું ઉદ્ગમ સ્થાન, જેવું વિશાળ વક્ષ, આ બધું વારંવાર યાદ આવે છે. એનો અનુભવ કરવાની, દર્શન કરવાની વારંવાર ઈચ્છા સ્પૃહા જાગે છે અને તે મુહ્ય તે મન, તેનાથી અમારું મન મોહ પામી જાય છે, મુગ્ધ બની જાય છે. હે મનમોહન, અમને દર્શન દઈને અમારી આ સ્પૃહા અને મનનો મોહ દૂર કરો. એ તમારો ધર્મ છે, કારણ કે તમે વ્રજવાસીઓના દુઃખ દૂર કરવા વ્રજમાં આવ્યા છો. અહીંયા 17મો શ્લોક પૂરો થાય છે. આવતીકાલે 18મો શ્લોક જોઈશું. જય જય શ્રી ગોકલેશ.